જય શ્રી કૃષ્ણ. લો આજે 8:30 પૂણા 9 જેવું થઈ ગયું હે. અમારે નેદવા જવું છે. માણસ ઘણા બધા આવે છે અને એ માણસ હે ને ટ્રેક્ટર લઈ અને વૈયા ગયા હે. મારે કામ બધું ઘેર કરીને પછી જવાનું હતું ને એટલે જીરીક મોડે ના જાઉં તી બસ જો હવે કામ થઈ ગયું અને હવે અમે બે મોટરસાઇકલ લઈને જઈએ ને ઓલા બધા ટ્રેક્ટર લઈને વહેલા વૈયા ગયા 8 વાગે. હવે અમે જો બસ ભથવા બંધાઈ ગયું હોય અને આ એ તૈયાર થઈ ગયા હે. મારી વાઈટ જોતા હતા છોકરાઓને એને માથું ઓરાવી દીધું અને હવે બસ મારે હાલતું થાવું. આજ એક દી લગભગ તો ને દઈ જાહે. આટલું ખોળ નથી, 7-8 જણા હોય, અમે બે હોતા 10 જણા થઈ જા હું લગભગ ને દઈ જાહે. રહી જાહે તો પછી હે ને કામ ઘણું હાજુ હોય અને હવે ત્યાં સંક્રાંત આવીએ ને ત્યાંથી વળી વિવાળે ચાલુ થાય પ્રસંગો બધા, એટલે પછી ત્યાં વેરું આવીએ જ નહીં. અને દવા છાંટવાની હે ને જો વેલેરું ને દઈ જાય ને તો પછી દવા છાંટી લગભગ ત્યાં જાજુ નહીં રહીએ. જોઈએ હવે કેવું ખડ આવે ને કેવું ઉકેલ દઈએ એ પ્રમાણે. રામ રામ બધાને. આવી ગયા વાડીએ અને ભાદરે જીરામાં ને હાલે હે. અમે વાહે આવ્યા થોડાક પ્રતાપભાઈ લેતા આવ્યા હતા ટ્રેક્ટર આવ્યા છે બધા. એ બધા નેદવાય મીંડા અહીંથી લીધી હતી પાટું એ પૂગી ગઈ. હા એનું જીરો તો આપણે કાયમ જોઈએ જ છે બ્લોગમાં. અહીંયા આવી તો મજા આવે ત્યાં બેઠા રહે જતા એના છોટા કંઈ ઘટે નહીં એવું હે. ને કટકીનું નામી થઈ ગયું. એમાં જે ટૂંકમાં ઉતારો હતો ને ઉતરવાનું એ ઉતરી ગયું. બાકી જે છોટા છે ને એ હલામાં થઈ ગયા એટલે ટૂંકમાં ઊનું ખાધ હતી ને બુરી લીધી. બાકી નબરું એક ધારીનું જીરું હે. નબરું જ કહેવાય ને એમ ટૂંકમાં એમાં છોટા છે ને હા એ હલામાં નથી એમ. અહીં ગટકીમાં જો ઉતારો હે પણ એમાં જે બીજા રહી ગયા ને એ છોટા નામી છે એટલે એનો ખાડો હોય ને એ બુરાઈ જાય. બાકી આપણે ભાદરનું જીરું તો કમ્પ્લીટ છે. નરમ રહી જાય તો પરવાથી હરખ હા છે ઉતારાના ગામમાં જો એક અહીંયા હે એક જરાક અહીંયા ઝીણકા હે અને એક વાંજો નેત પૂગ્યો ને ટાણે અહીંયા એક થોડુંક વડું હે. બાકી અહીંયાથી પછી આમણું બહુ નામી છે બધું જીરું. હવે આમને નરવું રહી જાય ને ટૂંકમાં પરવાથી હરખ છે અમારું આ જીરું. પરવાય બહુ જ નામી થયું તું. પરવાય નામી થયું તું. પરવા 6 મણ થયું તું વીઘા પણ પરવા બગડી ગયું એને આગલે વાર 13 મણ થયું હતું. 13 મણ થયું હતું એને આગલે વાર વીઘામાં અને ગયા વાર 6 મણ થયું હતું. પણ એમાં હે ને ઉની કોમ 5 13 મણ થયું ને તઈ હે ને અમે કેટલે 1.5 મહિને ચાલી દઈએ પાયું તો અને અવાર વી દઈએ પાયું આટલો ફેર હે. પણ પરવા હે ને ઓલો નેદે એમની 4-5 પાટું નામણી 4-5 પાટું બે બગડી ગઈ. ટૂંકમાં છેલ્લે બગાડ આવ્યો તો દાણા બગાડ એમાં આહેલું થઈ ગયું હતું. દાણા ભરાઈ ગયા હોય ને એ વાની કરી બગડે એટલે પછી એ દાણો જોવાઈ જાય. હાલો હવે આપણે બધું ચા પાણીનું સામાન હે ને હવે પુગાડી હા એમણે લઈ જાય બધું અહીંયા બનાવી. હા આપણે ઓલો હેઠો મેળ આવે ને તો ચોખ્ખો કરવો આપણે બેન. કટકીના જીરામાં છે ને ઉતારો હતો જો આગલો એક ગામમાં અને કે ઓલે હેઠે એ સિવાયનું પછી આગળ નથી હોય થોડુંક મજા હજી છે ને એ છોટા બધા નામી છે ટૂંકમાં. એટલે ઊનું ખાલું છે ને આ જે છે ને એ બધા બુરી લે વાંધો નહીં આવે. આગળ ટૂંકમાં નથી વહીતું એમ ધારીએ તો આગળ વયો ગયો ટૂંકમાં ઉતરતું ગયું વયું ગયું. આમાં જે પાણી પાયું ને તે આવ્યો હતો ને એ જ છે પાછો આગળ નથી વહીતો. એમાં જો અહીંયા પડખે હે છોટા ટૂંકમાં નામી રહી ગયા. ત્યાં ગામમાં પડ્યા હતા પણ વચ્ચે છોટા છે ને એ રહી ગયા હે. અને પાછો આ હે ધાણાવાળું એટલે આમાં તો પાકું જ હતું 99% પાકું જ હતું. ઉતારો આવીએ પણ તોય ટ્રાય કરી આપણે ચા પીને પાછા માંથી લઈ લીધા હે. હા વલડી છે ને અને નુકસાન કરે હે ટૂંકમાં જીરામ વીટાઈ ગઈ એટલે એમ ખેંચીને હા ઉખેડેલી હે ઉહેડાઈ ગયા રેવા દેવાની. એક શોર્ટ વિડીયો હતો એમાં આપણે આ ખડ વિશે કહ્યું હતું કે આ ખડમાં એકદમ ને
ટૂંકમાં સ્પ્રે જેટલી અંતર જેટલી ફોર આવતી હોય. આને શું કહેવાય? એને કહેવાય હિદલાણું. હિદલાણું. હા, તેથી શોર્ટમાં કોમેન્ટ આવતા હતા પણ પૂછ્યું તું, માને પૂછ્યું તું ને દાદાને, વડા દાદાને પૂછ્યું તું. વડા દાદાએ કહ્યું આને હિદલાણું. ટૂંકમાં નામ પછી બધાને થોડું નામ અલગ અલગ હોય એરિયા વાર. ટૂંકમાં અમારે આને હિદલાણું કીએ. ફૂલ ધમકે જઈ. હા, એની અને હે ને આમ કરતા લાવતા કે નજીકથી બતાવજો. લાવો નજીકથી બતાવી દઈ તમને. એવી મસ્તીની ફોર આવે એમાં. જ્યારે આવું છોટું હોય પીરા ફૂલ થાય. પીરા ને સેજ સેજ ગુલાબી ને. હા, ઉજળા ના હોય ને તે ગુલાબી કલર લાગે. હિયારે ને ગદમમાં વધારે થાય. એમાંય કોમેન્ટ હતા કે ગદમણી કહેવાય. હા, એ પછી હા, ગદમના અણહારના હે પાંદડા. જો ગદમના એટલે પછી અલગ અલગ બધા કહેતા હોય પણ અમારે અહીંયા હે ને આને હિદલામણું કીએ. હા, હિદલામણું. હિદલામણું. હા. તો અમને તો તેથી ટૂંકમાં નામની ખબર નહોતી. આપણે શોર્ટ જેથી બનાવ્યો ને માંથી હું ઉત્પાદન ને હું વસ્તુ બારી આવે ને આપણે બનાવટી પૂગે નહીં ને. ધમકે હે. અને આ જીમ હુકાય ને એમ વધારે ફોર આવે. હવે સ્પ્રે બનાવ્યું હોય જૂના જરૂર નથી, હુકાઈ જાય એટલે જૂના જમાનાનું અંતર. અંતર. હાલો, બપોરાનો ટાઈમ થઈ ગયો. બપોરા કરવા બેસી ગયા હે. હવે મુરાતા જબરા જબરા હે પણ ગઈઢા મહિના 2 મહિના થયા. 2 મહિના થઈ ગયા. હા, જીરું આવ્યું તો જીરા ને આજે એખડતી થઈ ગયા. મુરા ને 2 મહિના થઈ. અમારે હવે જીરા ને દી લેખવાનો 61 દી હિન્દી દી પાકી જાય. 90 દી પાકી જાય. 90 અહીંયા તો વધારે લઈ જાય. નક્કી ના મારે હોય લઈ જાય. આછી જમીન હોય અહીંયા વરી જાય. ગાય હિન્દીમાં પાકી જાય. હા, આછી જમીન વેલો વરી જાય આપણે. હાલો, ઘણા દી પછી પાછા વળી વાળીને બપોરા હે આપણે. હા, બહુ જલ્દી થઈ ગયા. હા, નહીં તું તેથી ખાધું તું પાછું. હવે લગભગ દવા છાંટવા આવીને લઈ આવી તો ભલે નકર ઉપાડો. દવા છાંટવા મતલબ બપોર હોય ને હવે ના હું ધરા લેવરાવી તા ખરી. ના રે ના, નકર હવે પછી છાંટવાના વધારે હોય 20 પંપ હોય 20 નહીં. જરા મોડું થાય. બીજું ઓલે ફેરે છાંટી દીને 1:30 વાગે. 1:30-2 વાગી જાય. ઘેર જઈને ખાય પછી એમ. હાલો, હવે બપોરા કરી લઈ. હાલો, 3 વાગ્યાનો જો આપણે ચા પીધો અને આપણે છેલ્લું પાટું જાય છે. ચાર પાટું જાય એટલે ભાદર ને જાય. પછી જાવું કટકીમાં ને ઈ જાય છે. આમ આમી જો તમને બોયડી દેખાતી હે. વાહ, જો ઓલી છે ને બોયડી છે. ઈ જાય છે બોરવણમાં. કે હું છોકરા હાટો બોર વીણી આવું કે વીણી આવી જા. ભમરો બારીમાં નવરાજ જેવું હોય. ન કરતા કામ જાય કોઈ દી ગયા. હા, ઓલી છેલ્લી પાટું હે 4 જ છે એટલે 8 જણા ઈ હે લીએ હે. અમે બે વધ્યા. હા, ઓલે હે છે જરા કાપકૂટ કરી નાખતી હોય. અને હું આ બધું સામાન હવે ટ્રેક્ટરે પુગાડું. લેતી આ જા બોર હોય તો. હાલો, અમે નદીને ઘેર આવતા નહીં. અને ટ્રેક્ટર પ્રતાપભાઈ લેતા આવી. માણસો ટ્રેક્ટર અને બાપુ આવ્યા હતા 3 વાગે. બધું હકેલો કરાવી અને એ પાસે વયા આવીએ અને બેન ઉતામર અમે જાય. હાલો, હા, અને નેદાએ ગયું છે આપણે એક જ દિન. 8-10 જણા હતા ને ઘુમર મરાઈ ગયો. વલડી છે ને નુકસાન એ વધારે કરતી હતી. પછી રહેવા દીધી. હું મહિને લઈ લઈ તો 8 દિનમાંથી પાછી હોય એવી ને એવી થઈ જાય. એટલે એનો કોઈ મતલબ નહોતો લેવાનો. નુકસાન થતી હતી, ફાયદો નતો થતો કઈ હટ હે ને. નિયારાની તૈયારી હાલે. ચટણી ખાંડવા જાવ જો. હા બાપુ તમે શું કરો? જાય હા ચાવણ તારી કોવડી બોલાવી આજથી આમ તો રિયો એ બોલાવી પાછો આમનો પાછો કર્યો થાય 2 ફૂટનો રાઈટ.
સ્પેશિયલ હવે એને ખાવાનું છે રાખી દો હવે ખાવાનું મન ના થાય એવો અણહારે વિને કે ખાવાનું મન ના થાય હરબ જે નમૂનો રાખી નમૂનો નુમ્યો હરબ જે અણહારે થી ખાવાની એની મરજી ના થાય હરબ ને જણા એ હા હરબ ના કુદરતી એમ નતો મગર બુરો તો કાઈ છે પાણી અરે બાપુ મારા હાથમાં બાપુ બાપુ મારા હાથમાં ફોન હતો હે હું આ ઊભી હતી ને આરી આગળ તો મેં જોયું તો હું હરફ ફેંકે હું હાચીને બે ગઈ હતી નહીં આ કદાચ અંધારાનો આમ ધૂમ ધૂમ પછી તને આવી હાય રે તો બીજ જેડી બરાબર છે ને પડ્યો જ આમ મીઠો પડ્યો તો આ પડ્યો હોય અંધારા હા અંધારા આવતી આમ થઈ જાય પગ ઓ ઉપર ભાઈ કઈ ના હરફ રિયલ માં બોલો આકાર રે બરફ નો આ કાહે ગમ છે બોલો ભાઈ અમે આવી કે બે ના રીત કરી દીધી બાપા અંધારા નામ પડ્યો હોય નહીં કે હું ફોન લઈને આવતી હતી નામ પડ્યો તો હું તો બી લાવો લખ્યો જય આ સે બીજા કરાવે યાર બીજ રહ્યું હતું બીજ હે ઉપર બીજ રહ્યું હતું વળી હે ને ખાડાવાળા રોટલા બનાવવા અટાણે શિયાળામાં દૂધ ને ચટણી ખાડાવાળા રોટલા ને વધારે ભાવે કઢીનો પ્લાન હતો પણ કઢીનું કેન્સલ કરાવી નાખ્યું ને હાક ખાવું નતું હાક તો રીંગણાનું ખાધું બીજું કહેવાય બાપુને હાલે નહીં અને રીંગણાનું ખાઈ ખાઈ થાકી ગયા એટલે કઢીનું કરિયાણ હતું પણ પછી કઢીનું આજે મોડું થઈ ગયું ને ચામનું એટલે મેં બદલાવી નાખ્યું રાખ્યું ને ખાડાવાળા રોટલા એમાં હે ને જ્યાં સુધી હોય નહીં આપણે દેશી ખાડાવાળા રોટલા હોય ને એટલે એક ફાયદો થાય કે દૂધ ખવાય દૂધ બધા ખાય એમ કીધું નકર ઊંઘ અમારે કોઈ દૂધ ના ખાય પણ ખાડાવાળા રોટલો હોય ને એટલે એના પેલા બધા દૂધ ખાય અને ખાડાવાળા રોટલા અમે ઘરમાં 6 જણા હોય ને 3 રોટલા બનાવીએ ને બીજી રોટલી બનાવીએ એટલે રેડી એક બની ગયો એક તાવડીમાં એક કાચરમાં તાવડીમાં તાર કાચરમાં મારો હા હું એવું હે તાવડીમાં બે રોટલા ઘડવાના હોય ને 2 જણાને તો એવી કહેવત છે કે રોટલા કોક પૂછે ને ઘડી દીધા તો એમ કહે કે ના ઘડવાના હે કે 2 રોટલામાં હું તાવડી તારો કાચરમાં મારો ઘડાઈ ગયા હા તાવડી ખાડાવાળા રોટલા આપણે એની રેસીપી આગલા વિડીયોમાં છે પણ જો એકવાર રોટલો વાળી અને પછી જીરીક વાર ચડવા દેવાય હેઠે જેટલો લોટ હોય ને જીરીક ચડી જાય ને એવો અને પછી આપણે વેણાથી છે ને ખાડા કરી પછી ખાડા તો જેવડા આપણે કરવા હોય એવડા થઈ જાય ઘી ખાવું હોય એટલે હા અને જે આવી રીતના છે ને આવી રીતના ખાડા એક સાઈડ કરી અને પછી જો કોર કોર ને ચડી જાય ને એટલી વાર વળી મોભર નાખવાના એમાં છે ને ચટણી ને મીઠું અને માખણ અથવા ઘી માખણ કે ઘી એને આવી રીતનું માખણ હોય તો હરો હા ઘી હાલે ઘી હાલે અમુક માખણ ના ભાવતું હોય તો ઘી હાલે આમ પણ ખાડાવાળા રોટલા માખણ વધારે ભરે આપણા ખાડા હે ને ઘીથી ભરી દેવાના અસલ હવે જ્યાં બે આપણે હે ને 3 રોટલા ઘડવા પછી રોટલી ઘડી 2 રોટલા તો બની ગયા હે વાર કઈ લાગે ને આને ને આ જો આ ઘી છે ને આંગળી માલિકો બધું પી જાય આમાં પી જાય બીજો બધું એ કોરો થઈ ગયો આ કોરો થઈ ગયો અને આ હે ને આંગળી કોરો થઈ જાય એ બાપુને ભૂખ લઈ ગયો હા બેન લી હે વ્યારા એને જાવું છે રમવા હા હમણાં છે ને અમારા ભેરા જોતા મોજા મિશન વાળા કોલું અલગ અલગ બે ફટાફટ આમ કરી મોકલજો એક જઈડા નહીં કે બે
હમણાં હે ને એ વ્યારા મોર કરી લે જે એને મજા આવે ને પછી હે ને એને રમવા જવાનું મોડું થતું હોય ભૂખી હોય તો એ હું આવીને ખાય પણ ખાઈ નહીં હા રમવા વહી દી શું કે બેન હાથ બે ઓલો છે આપણે દેહી પીઝા વેડા ને ટોપી મારી પહેર લીધી હા પ્રતાપભાઈ ની ચૂલો અહીંયા ચાલુ હોય પછી તાપણી કરીને બેઠા હોય એક ખાસ વાત તમને ઘણી વાર સમજાવી પણ હા માણસો કે કોઈ આપણે નામથી બોલાવા નામ છે પછી ને પ્રતાપભાઈ હા ખાઈ પીને જાય એટલે પચી જાય ને ખાવાનું બેન મેગી ખાઈ લીધી હા મેગી બહુ ના ખવાય જો કોમેન્ટ આવતા આપણે આ બોર ઓલા આ લેવા ગઈ હતી ને હા આવી તો હોય અમાર બોયડી બધી બાપુ કે અસરત થાય કે અવળી બોયડી પાન ઓછા હે બોર જાજા હે બધી દાળ મમ્મી કે હા જોઉં તો વજન ની હા ગોઠવલ ના હોય પણ મકાન પણ ગોઠવલ ના હોય એને ગોઠવલ જો વ્યારા કરવા બેહી ગયા રોટ ખાઈ લીધો જો આ હે ને કોઈને દૂધ ના ખાય પણ ખાડાવાળો રોટલા હોય ને પણ એવું ન રહે કે દૂધ ખોરો અને કાયમ ખાડાવાળા પડાય તો બસ ખાડા રોટલા ના ખાય અમાર સ્પેશિયલ નામ દેશી પિઝ્ઝો દેશી પિઝ્ઝા એટલે હે ને રોટલા કરતી હતી ને રોટલી માખણ બનાવું ને તો ખાડા રોટલા ભલે કે આ તમારા પિઝા જેવા હે કે આમ કાંઈ હોય તો પિઝા જેવું લાગે છે એવો લાવી દીધો અમે ખાડા રોટલા જ કરી ભાઈ તમારે રમવાય વયો ગયો એને ભાઈ રમવાનું વારો ના આવે તો એને મજા આવે ઓહો મોજા પહેરી જાય શું કરે હા એક વાત થાય પછી કઈક વાર કિશન કાકો એમ કે એ મને માર